આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢ ખાતે ગળત ગામે હત્યાનો મામલો છે, તેને લઈને હાલ તપાસ કરવામાં આવી હતી અને તેનો ભેદ ઉકેલાયો છે। તો ગળત ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો। પૂર્વ સરપંચની હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગોરખ બસિયા અને રાજુ બસિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને મારી નાખી હતી। સાથે જ કહી શકાય કે કારણ અંગે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાશે। સમગ્ર મામલે પોલીસ પૂછપરછ હાથ ધરશે અને જે બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। તો જૂનાગઢમાં ગળત ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। તો તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી, જેનો ભેદ ઉકેલાયો છે। તો પૂર્વ સરપંચની હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ગોરખ બસિયા અને રાજુ બસિયાની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, વધુ પૂછપરછ હાથ ધરાશે અને જે બાદ પૂર્વ સરપંચની હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો ગોરખ બસિયા અને રાજુ બસિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરાશે અને જે બાદ કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર પ્રાપ્ત થયા છે, જૂનાગઢના ગળત ગામે હત્યાનો ભેદ ઉકેલાયો છે। સમગ્ર મામલે હાલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને આ જ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે અને જે બાદ કાર્યવાહી છે તે કરવામાં આવશે। જેના કારણે હત્યા કરવામાં આવી હતી તેને અંગે તપાસ શરૂ કરાઈ છે, પૂછપરછ હાથ ધરાશે। તો જૂનાગઢમાં ગળત ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસ દ્વારા 2 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે, ધરપકડ કરાઈ છે। સમગ્ર મામલે કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી।